જય કુખાર મેરડીમાં ભક્તોનો ભાવ કેવો મેરડીમાં પર તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેરડીમાં. માઇક રામ રામ મારે. શું નામ? મીનુભાઈ વાઘજીભાઈ ચાવડા. ક્યાંથી કાલાવાડા. શું માનતા રાખી હતી? મારા મોટા ભાઈના 10 હોસ્પિટલો અલગ અલગ બદલી હતી. 10 હોસ્પિટલો અલગ અલગ બદલી હતી પણ કોઈ ડોક્ટર બચવાની શક્યતા ન રાખ્યા. બરોબર. તો મેં એ ગલેરીમાં બેસીને માતાજીની માનતા રાખી. પછી ડોક્ટરે રજા આપીને સારું થયું, ઘરે લઈ ગયો. પણ મેં આખરી અહીં માનતા રાખી માતાજી તારા પારે 11 રવિવાર ભરીશું અને 11માં રવિવારે એને દર્શન કરવા લાય અને તારા પારે ચાલતો આવી. તમે બે માણસ થઈ ત્યાંથી ઘરેથી ચાલતા આવ્યા, 2 દિવસથી ચાલતા હતા. અને મારા મોટા ભાઈને અત્યારે સારામાં સારું દર્શન કરાવીને અત્યારે ગયા છે. સ્વાસ્થ્ય તકલીફ હતી તે જતા રહ્યા પણ મારું ઉપસ્થિત પર લાવવાની ના પેલું થયું. બરોબર. તમારા એમને શું તકલીફ શું થઈ હતી? શ્વાસની બહુ તકલીફ હતી. શ્વાસની તકલીફ હતી. ના પડી હતી કે 24 કલાક કદાચ બચે તો. ડોક્ટરે એવું કીધું હતું કે 24 કલાક પણ નહીં જીવી શકે એમ. બરોબર. લખાણ હોટ લઈ લીધું, સહી કરાવી દીધી હતી ડોક્ટર. કરાવી લીધી તો લખાણ લઈ લીધું કે બચ્ચે નહીં શક્યતા હોટ નહીં પડે. તમે માતાજીની માનતા રાખી? હા ભાઈ, બાર ગલેરી ભાઈ મેં માતાજીને બેઠા બેઠા આ બાજુની નજર કરીને માનતા રાખી મારી તું કરીએ. તારા પારે કીધું 25 કિલો ચોખા 2500 રૂપિયા તારે ભંડારામાં આપીશ. એ કરી ગયો હું અને 11 રવિવાર ભર્યું. 11માં રવિવારે પગે લગાડવા લાવી છું અને લાવ્યો એને. બરોબર. એટલે તમે ક્યાંથી ચાલતા આયા? તારાપુર કાનાવાડા. તારાપુર થી કેટલા કિલોમીટર થાય છે? અહીંથી 70 કિલોમીટર. 70 કિલોમીટર થી. એટલે તમે ચાલતા આવવાની માનતા રાખી હતી અને એમનો જીવ બચી ગયો. હા, એમનો જીવ બચી ગયો. મારી કેપેસિટી નથી ચાલવાની. પગે ઓપરેશન કરેલું, પ્લેટ નાખેલી તો હિંમત કરીને હું આવ્યો. મારી કોઈ તકલીફ પડી નથી મને ચાલતા આવવામાં. તમે ચાલતા હું લઈને આવી? ના, મારી આવી રહી મને હિંમત આપી માતાજીએ. મારી કેપેસિટી નથી હાલવાની તો માતાજીએ હિંમત આપી કે ઘરેથી હું ચાલતો. મારા ઘેરથી એવું કહેતો હતો કે મારાથી હાલ શું હલાશે, મારાથી નહીં હલાય નહીં હલાય. તો કે એની મરજી હશે એમ થશે. હાલ રાત નીકળી જવું. વરસાદ આવવો તો આવશે ને જે આવવું હોય છે. વરસાદ આવ્યા આગળ વચ્ચે બેઠા એક રાત આખી અમે બેઠા બેઠા કાઢી. કુવાનું ઠેકાણું ના પડ્યું. વરસાદ ને કઈ બેસવાની જગ્યાએ નથી તો અમે બેસીને કાઢી. ખબર નથી વરસાદમાં ચાલતા નીકળ્યા હતા અને આ આગળ આવી ગયા. કાલે રાતના કાલે આવી ગયા. રામ રામ. પગમાં વાગેલું છે છતાંય યારી આવતું હોય. એક્સિડન્ટ થયેલો, ક્લચ નાખેલી પગે તોય યારી આવતું હોય. વિચાર કરો. તોય આવ્યો ચાલતો. આ પ્લેટ નાખેલી છે મારી. લેટ નાખેલી. હા. આ જો આ પ્લેટ શું છે? તો 70 કિલોમીટર થી ચાલતા આવ્યા. હા, ચાલતો આવ્યો તો કઈ તકલીફ મને પડવા નથી દીધી મારી. મને વિશ્વાસ ખુદને નતો કે નહીં ચાલે ભગવાન. ભગવાન માતાજીના વિશ્વાસ ઉપર ચાલશું આપણે. અને માતાજી મોર છે ને આપણે એની પાછળ થઈ ગયું અને માતાજીએ મારું કામ કરી દીધું. રામ રામ મારી. રામ રામ મારી. માં પાટણથી આવું છું. જીતેન ઠાકોર છે મારું નામ. મારા મમ્મીએ રાતે એવી માનતા માની હતી કે એમના મારા મામાના જે છોકરા છે એમને રાતે એમાં બોલતા જ નતા હપુછા, બંધ થઈ ગયા હતા. 12 વાગ્યા શું થયું હતું એમને? એ બોલતા જ નતા હપુછા. આમ તમે વાતચીત કરો ને આમ બોલે નહીં, કોઈ જવાબ જ ના આપે. માં મારે હવે દર્શન કરવા પછી મારા ભાઈનો ફોન આવ્યો કે દવાખાને લઈને આવે છે. પાટણથી 30 કિલોમીટર દૂર છે તો માં હું હવે દર્શન કરવા કેવી રીતના આવીશ? માં એને દવાખાને લાવ્યો. 5 દવાખાના ફર્યા, કોઈ ડોક્ટર ના મળ્યા તો માં એ બોલતો થઈ ગયો. માં મેં તારી બાધા રાખી કે બા મારો ભત્રીજો બોલતો થઈ ગયો. એ 12 વાગ્યાનો બોલતો નતો તો 3 વાગે બોલ્યો. બરોબર. એટલે બોલવાનું જ બંધ કરી દીધું. બંધ કરી નાખ્યું. 5 ડોક્ટરો ફર્યા, 5 દવાખાના, મોટી મોટી હોસ્પિટલો ફર્યા, 5 જગ્યાએ ફર્યા, એક ગાડી લઈ તો મારી કોઈ ડોક્ટર હાજર નતા. તો માં મેં તારી બાધા રાખી કે માં મારે હવે રવિવાર છે, માં મારે તારા દર્શન કરવા છે, મારા ભત્રીજાને દાખલ કરશે તો માં મને દર્શન કરવા નહીં મળે, માં મને દર્શન કરવા મળશે તો માં મેં બાધા રાખી હતી. માં મેં બાધા પૂરી કરી. બરોબર. એટલે અહીં આવવા માટે તમે એવું એ રીતે માનતા રાખી હતી કે એમને સારું થઈ જાય. હા, એને સારું થઈ જાય તો માં હું દર્શન કરું. દર રવિવારે માં હું આવું છું અહીંયા અને આ રવિવારે મને જવા નહીં મળે. મારો ભત્રીજો બીમાર થયો એટલે મારી મેં એટલું જ માનતા રાખી હતી. માં કે એને બોલતો કરી દીધું. માં બોલતો થઈ ગયો.
પોતે એટલે ઓલા ગભરાઈ ગયા કે આમાં શું કરીશું, શું થશે, ત્યાં દવાખાને કોઈ ડોક્ટર ના મળે. હે ડોક્ટર ભરે માં અમે કોઈ દવાખાના મોટી મોટી હોસ્પિટલો ભરેલા, તો ડોક્ટર શું કહેતા હતા? ડોક્ટર કોઈ હાજર જ નતા, ડોક્ટર જ હાજર નતા માં, બરોબર. ડોક્ટર નતા મળ્યા માં. પણ મમ્મીએ ઘરેથી તમારી માનતા માની હતી ને માં, હું દવાખાને જતા ઉતી મારો ભત્રીજો બોલવો જોઈએ. બે દવાખાના ભરે એટલે ઘણા એકદમથી ભય ના ઉતર્યો કે બોલતોય નતો. પછી માતી ત્રીજા દવાખાને લઈ ગયો ને તારે એકદમથી ભય ઉતર્યો ને બોલ્યો. માનતા રાખે પછી માનતા રાખ્યા પછી પછી માં કોઈ ડોક્ટર ને બતાવ્યું નથી ને એમને એમ કીધું કે મારે ઘરે જવું છે, મને સારું છે. રૂપિયાની દવા નહીં કરાવી માં. તારો ભાવ શું હતો કે માં દર્શન કરવા નહીં મળે, જો આ દાખલ થશે મારે એ રહેવું. માં મને દાખલ કરશે તો મારે દવાખાને રહેવું પડશે આની સેવા કરવા માટે. મારો ભાવ એવો હતો મારી કે હું દર્શન કર્યા વગર રહી જઈશ મારીના. તો તમારા દર્શન કરવા લાવવા હતા તો ભલભલાનું બધું મટાડ દો. રવિવારે લાવવાનો છે. ભલે રામ. કામ મારી ઉદ્દેશ તમારો ઉદ્દેશ આશીર્વાદ. માં તમે મારા ગુરુમાં છો માં, અને મારા દાદા કહે છે કે ગુરુને ગુરુ પૂનમના દિવસે એક ભેટ તો આપવી જ પડે માં. અને માં તમે તો આ બધાના ગુરુમાં છો માં, મારા એકાના નહીં. માં આશીર્વાદ આપો મને, ઘડિયાળ પહેરાવી શકું માં. ભલે આશીર્વાદ. ઘડિયાળના હા માં. પહેરી છે ને છે. અરે રામ. ખૂબ ખૂબ આભાર માં. આ ઘડિયાળનો મતલબ નહીં કેમ નકર કાલ આવતા રવિવારે ઘડિયાળો માં કોને માં? કોને માં? કોમાં? જો પછી ઘડિયાળનો ઢગલો થઈ જશે ભાઈ, મેળવી છો એટલે બોલતા પાછળ માં મારો ભાવ કહી શકો આના પ્રત્યે? ઘડિયાળ એટલે આ જો તમે ઘડિયાળ તમે પહેરો, આ તો શોખની પહેરે. પેલાના માણસો બધા 12 વાગ્યા, 3 વાગ્યા, 2 વાગ્યા જોવા, બરાબર. આ તમે મને ઘડિયાળ આલો એટલે તમારો સમય મને આપ્યો બરાબર છે. હું મેળવી ઘડિયાળ રવિવાર ભેગી ના થઈ જાય બધી બહુ. ભલે આશીર્વાદ ખૂબ રામ છે. ક્યાંથી આવવાનું? દાહોદ. શું માનતા રાખી હતી? મારે હાલોલમાં કામ ચાલુ છે, ત્યાં 25 મજૂરો મારી પાછળ કામ કરે છે. તો એવો અચાનક શેઠીએ મને ના પાડી નાખી કે તારે મજૂર આ બીજે લેતો જાય, બહાર બીજે મૂકી દે. તો મેં માડીને સાંજે પ્રાર્થના કરી કે માડી મારું આ કામ ચાલ્યા કરે, આગળ ચાલ્યા કરે. આમને ના પાડતો કે મારે ચોમાસું લખી જાય. બરોબર. તો મારી આ બપોરે મને જમવા બેઠો તો શેઠીએ બોલાવી મને કીધું કે તારે ચોમાસા આદિ આપો અહીં કામ કરે. બરોબર. એટલે પેલા એ છેડ ના પાડતા એ હતા? શેઠ ના પાડે, જતો રહે એમ જ કહેતા હતા. બરોબર. જતા રહો એમ કહેતા હતા આખો? એક દિવસ કામ કરો તમે જતા રહો. બરોબર. આજે પ્રાર્થના કરી કે મારું કામ છે બરોબર. એટલે કામ જતું રહે તો શું થાત? બીજે શેર કરે આપણે તમારું નુકસાની આવત ને? નુકસાન આવે. હા, તો એ બચાવીને માતાજી. હા માતાજી બતાવે. બરોબર. અરે રામ. આવી યોગ્ય કહેવાય કે નોકરી છૂટવાની હતી ને પછી કીધું. રામ. મારું નામ મનીષાબેન છે. હજુ નજીક રાખો છો. મારા ઘેરથી છે એમનું નામ ગૌતમભાઈ છે. મારી માનતા એ હતી અને મારા ઘેરથી રાખી હતી કે મારા સસરાને કેન્સર જેવું હતું. તો તેના અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ કરાયો ને તો પોઝિટિવ આવ્યો. અને પછી જ્યારે અમારા અહીંયા નડિયાદથી આવે છે ત્યારે હીરા કાકાને તેમણે કીધું કે તમે મારી ધામની માતાજીની માનતા રાખો તો કે તમારું કામ થઈ જશે. એટલે પછી અમે માનતા રાખી અને પછી 15 દિવસ પછી ફરી જ્યારે અમે અમદાવાદ સિવિલમાં રિપોર્ટ કરાયો ને તો નેગેટિવ આવ્યો. કેન્સરનો રિપોર્ટ? હા, એટલે તમે બરોબર. હંસા કાકી આવે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે મને આ સ્થાનક બતાવ્યું માતાજીનું. બરોબર. અને તમે ખાલી માનતા રાખી? એટલે પેલા કેન્સર કહેતા હતા ડોક્ટર અને રિપોર્ટ કઢાયો તો કેન્સરનો? પછી માનતા રાખી પછી અમદાવાદ સિવિલમાં મેં જ્યારે રિપોર્ટ કરાયો ને ફરી ડોક્ટરે કીધું કે રિપોર્ટ કરાવવો પડશે. માનતા રાખ્યા પછી? તો પછી ફરી રિપોર્ટ કરાયો ને તો એમાં નેગેટિવ આવ્યો મારે. નેગેટિવ રિપોર્ટ આવ્યો. બરોબર. અનિલભાઈ ક્યાંથી આવવાનું? પ્રતિક જીવનપુરા. શું માનતા રાખી હતી? માનતા મારા ઘરથી નાક મળે લોહી આવતું હતું
હિંમતનગરની દવા આજથી 4 મહિના પહેલા ચાલુ હતી, પણ કોઈ ફેર પડ્યો નહોતો. પણ અમે આ વિડીયો જોઈ વાયકન આવ્યા અને આ 7મો રવિવાર છે અને આજે માનતા કરવાના છીએ. બરોબર, એટલે તમે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર શું કહેતા હતા? ડૉક્ટર કે બસો છે ઓપરેશન કરવું પડશે. ઓપરેશનના 60,000 રૂપિયા કીધા હતા. બરોબર, નાકમાં ઓપરેશન હતું. હા, નાકના ઓપરેશન. બરોબર, 60,000 રૂપિયા કીધા હતા. હા, 60. તમે માતાજીની માનતા રાખી હા, માનતા રાખો. અને માનતા રાખીએ પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? આ 7મો રવિવાર છે. આજ 7મો રવિવાર થયો, સારું થઈ ગયું, કોઈ પણ દવા કરાયા વગર? દવા વગર. પહેલા કેટલો સમય દવા કરાવી તમે? 4 મહિના. 4 મહિના, તોય સારું થયું નહીં. નતું તે ચાલુ જ હતું. બરોબર. રામ 15 દિવસમાં સંબંધ અને લગ્ન થઈ જાય ભાઈના મારા મિત્રની માનતા આવી ગઈ કુકાર મેળવી મારે પૂરી કરી દીધી. બરોબર, તમારા મિત્ર માટે માનતા રાખી. હા. અને એમના લગ્ન પહેલા કેટલા ટાઈમથી નતા થતા? 37 વર્ષ 37 વર્ષ થયા. થઈ ગયા હતા પણ લગ્ન નતા થતા. 37 વર્ષના એ ભાઈ થઈ ગયા. બરોબર. હવે અત્યારે ગયા જો 11 રવિવારે ફરવાના છે. બરોબર, માનતા રાખીએ પછી કેટલા સમયમાં? 15 દિવસમાં 15 દિવસમાં જ લગ્ન બી થઈ ગયા. લગ્ન થયા ને. બરોબર, બરોબર.